બાબરા તાલુકાના ખાખરિયા ગામમાં કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન. ધારાસભ્ય જનક તળાવિયાએ સ્થળ પર જઈ ખેડૂતોની હાલત જાણી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. બાબરાથી અમારા પ્રતિનિધિ પ્રતિક કારિયા પાસેથી મળતી માહિતી મુજબ બાબરા તાલુકાના ખાખરિયા ગામમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. રાત દિવસની ખેડૂતોની મહેનતથી ઉગેલા પાક ખેતરોમાં જ સડી જતા ખેડૂતોમાં ચિંતા અને નિરાશા છવાઈ ગઈ છે. ખેડૂતોમાં વેદના અને મુશ્કેલીને ધ્યાનમાં રાખીને બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા આજે જાતે જ ખાખરિયા ગામે પહોંચી ખેડૂતો વચ્ચે જઈને પોતાની હાલતનો જાતે જ અભ્યાસ કર્યો હતો. ધારાસભ્યોએ ખેતરોમાં જઈને પાકની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને ખેડૂત ભાઈઓ પાસેથી થયેલા નુકસાનની વિગતવાર માહિતી મેળવી. આ દરમિયાન ખેડૂતોએ ધારાસભ્યને જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ તેમજ અન્ય પાકમાં ભારે નુકસાન થયું છે. ધારાસભ્ય જનક તળાવિયાએ ખેડૂતોને આશ્વાસન આપ્યું કે સરકાર સક્ષમ યોગ્ય રજૂઆત કરીને પાક નુકસાન માટે સહાય મળી રહે તે માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તંત્રને સૂચના આપી વળતર યોજના અંતર્ગત દરેક પીડિત ખેડૂતોને ન્યાય મળી રહે તેમની ખાતરી કરાશે. ખેડૂત ભાઈઓને કોઈ પણ પ્રકારથી વંચિત ન રહે તે દિશામાં સરકાર સ્તરે ગહન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રસંગે ગામના વરિષ્ઠ ખેડૂતોએ ધારાસભ્યને આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ધારાસભ્ય જાતે ગામમાં આવીને ખેડૂતોની હાલત જોઈ અને અમારી લાગણીને બળ આપ્યું છે. હવે સહાય મેળવવાની આશા વધુ મજબૂત બની છે. સ્થળ નિરીક્ષણ દરમિયાન ધારાસભ્ય સાથે તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ સ્થાનિક ખેડૂત નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય તળાવિયાએ અંતે જણાવ્યું હતું કે ખેડૂતો એ આપણા દેશની રીઢ છે. કુદરતી આફત વખતે સરકાર અને સમાજ બંનેની ફરજ છે કે ખેડૂતો સાથે ઊભા રહે. ખાખરિયા ગામમાં આ પરિસ્થિતિ એક સંદેશ આપે છે કે કમોસમી વરસાદથી સમસ્યા માત્ર કુદરતી આફત નથી, પરંતુ ખેડૂતોના જીવન પર સીધી અસર કરતો સંકટ છે અને આ પરિસ્થિતિમાં સરકારશ્રી તેમજ સ્થાનિક પ્રતિનિધિઓના સહકારથી રાહતના પગલાં તાત્કાલિક લેવા અનિવાર્ય છે. રિપોર્ટર પ્રતિક કારિયા, સહજ ન્યૂઝ, બાબરા.